સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો હું ને રિજવાન જવાના મીકા ચા પીવા માટે થી પહેલાં રેડી થઈને આવી જાઉં। હવે થઈ ગયો રેડી ને હવે જાઉં છું અલ્ફાદના ઘરે। મેં કહ્યું છોકરાને ક્યારેક ક્યારેક રખડાવવા લઈ જવું જોઈએ, તો હવે એના ઘરે આવી ગયો। એ તૈયારી એ ના જ ન પાડે, એને આવવું જોઈએ ગમે ત્યાં। તો રિજવાન ઇમરાનની દુકાનેથી આવી ગયો। શું કહેશ? આવી ગયા હવે કનૈયા હોટલે। રિજવાનને ફોન આવ્યો એટલે જાઉં છું ઇમરાનની દુકાન મૂકવા, ચા પી લઈ। હાલો, રિજવાને કાઢી ફાટલી બેંક વાળી નાખ્યું। રિજવાન કંઈક નાટક કરે આના। બાઇક ચાલુ નથી થતું રિજવાનથી, ક્યારનો કીધું જો આ બાઇક ઉપાડે। એટલે એમ તો હરવે હરવે શીખવું તો શીખી ગયો, એટલે હાઈવે નથી દેતો, હું ખાલી ગામમાં આપવા દઉં જોઈ જાવ ગાડી આવે, પેલા જોવાય તમારે ગેર હરવો પડાય। હલો, રિજવાન જાય દુકાન, ઇમરાનનો લઈને ભેગો કંઈક કામ હે। હાલે અલ્ફાજ આપણે વાડીએ આવેલા છે। અલ્ફાજને એક વાર કીધું વાડીએ જવું છે, તો આવી જ ગયો। તો ગમે તે કે લાવ મને બાઇક આંકવા દે, પણ પથ્થરમાં ન દે। ઉપર વાયું છે જીરું ને અહીંયા ધોરાઈ જ આવ્યા હતા। હાલે બસ કાઢી લીધો। હલવાઈ જાય એવી હતી ચકરી, ધોરાઈ આવ્યા હતા। હલો, વાડીએથી કેરબો પડ્યો તો કેરબો લઈ લીધો ને એરબોલે થોડું થોડું પાણી ચાલુ છે, એટલે અહીંયાથી હવે પાણી ભરી લઈ। આવી ગઈ ઘરે કેરબો, આવી ગયો કેરબો ઘરે આવી તો આવી ગઈ કેરબો લઈને ઘરે। અને રિજવાનને મારે મોડે સુધી અહીંયા બેવાનું હતું, પણ રિજવાનને લેવાનું રિજવાનને કાંઈક ઇમરાન ભેગું કામ હતું એટલે એ મૈકા ગયો હોય ને મારે એક પ્રોગ્રામ કર્યો શનિવારે, એનો વિડીયો અપલોડ કરવાનો। તો મળીએ બીજા બ્લોગમાં। થેન્ક્સ ફોર વોચિંગ।